જય શ્રી રામ। આજે તારીખ 24/7/2026। વૃષ્ટિ બહુ સારી થઈ આપણે આજે અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, સુરત બુરત બધે। હજી કંસ અને ભુજમાં, દ્વારિકા અને જામનગર બરાબર નથી વરસાદ, પણ હવે વૃષ્ટિ બધે થઈ જાય હારામ હારી। વૃષ્ટિ ઓણ સેજ ખેંચાવ્યું કચ્છ ભુજ અને દ્વારકા બાજુ, એનું કારણ છે કે પૃથ્વીનું ઝુકાણ મોડું છું 10 દિવસ। પૂરું ઝુકાણ થાય તે જ એ બાજુ વરસાદ થાય એવું મારું અનુમાન છે। કારણ કે જે અત્યારે આ જે છે અમરેલી સુધીમાં જે આ દરિયાકાંઠો દરિયાપટ્ટીમાં બધે વરસાદ હારામ હારા છે, અને એ કચ્છ ભુજ અને દ્વારકા બાજુ એનું કારણ છે કે ગઈ સાલે 9 શાખાઓ નીકળતી, અરબી સમુદ્રમાંથી 9 શાખાઓ નીકળે, 3 જ નીકળે। તો પછી હેમાલીએ તે આ જે દક્ષિણ પશ્ચિમ બાજુના પવન ઉડ્યા નિવૃત્ત દિશાના, એટલે એ પાંખને ધક્કાને કારણે સીધો દક્ષિણ બાજુ વહી જાય પવન, એટલે જે ઉત્તરાખંડ ને જે બંગાળની ખાડી એ લાઇનમાં વધારે વરસાદ થયો છે ઉત્તરાખંડ બાજુ। કારણ કે પહેલો વરસાદ આપણે આવી ગયો આજે અમરેલી સુધીમાં, ભાવનગર એટલા કાંઠા વિસ્તારમાં। એનું કારણ છે કે જે બંગાળની ખાડીનો ઉગમનો પવન 2 દી થયો ને એને કારણે આ બાજુ આવી ગયો। બાકી આ જે અરબી સમુદ્રનો વરસાદ તો ઓછો જ આવે છે, કારણ કે પૃથ્વીનું ઝુકાણ સેજ આમ આથમણી બાજુ થયું છે। વૃષ્ટિ તો બહુ હારામારી થાય, કારણ કે જે આ વાદળછાયાનો જે પટ્ટો છે ને એ 10,000 કિલોમીટર સુધીનો છે પટ્ટો આ દરિયાકાંઠેલી, એટલે વૃષ્ટિ બધે થઈ જાય હારામ હારી। કચ્છ ભુજ દ્વારકા બાજુ ધોમ વરસાદ થાય, અમદાવાદમાં ને બધે 30 ઇંચ પાણી પીડ્યું 32 કલાકમાં। સુરત વિયારા બહુ વરસાદ પીડ્યા પણ જે આ દ્વારકા બાજુ સેજ કેવરાયું કચ્છ ભુજને, કારણ કે જે એ પટ્ટો ત્યાં જવામાં જ તકલીફ છે, દરિયાકાંઠે વધારે છે વૃષ્ટિ। એનું કારણ છે કે આ જે 9 શાખાઓ નથી નીકળી અરબ સાગરમાંથી, 9 શાખાઓ તો જ બધે એકારે, ગઈ સાલે 9 શાખા હતી, 3 થી 4 જ શાખા નીકળે છે અરબી સમુદ્રમાં થયેલી, એટલે 3-4 શાખા એટલે ગમે ત્યાં ખંડિત થાય જ છે। એટલે બે ઝુકાણને એવું જ થયું છે, મોડું થયું થાય 10 દિવસ। આ વૃષ્ટિ પૃથ્વીનું ઝુકાણ કેમ થાય છે એ બતાવું આવું। અને આ જે પૃથ્વીનું ઝુકાણ 10 દિવસ મોડું જ છે એવું મારું અનુમાન છે, કારણ કે આ જે ચંદ્ર આ સરિયો ઊભો કર્યો છે એ બતાવે છે સૂર્ય ઉગે 8 વાગે ક્યાં એનો પ્રકાશ જાય છે એ આ બધા લીટાઓ બતાવે છે। મારા લીટા મારેલા હોય, 8 વાગે અહીંયા હતો તો 3 વાગે અહીંયા, પછી આ સાઈડ સવારે ઉગતા સૂર્યના 11 વાગ્યા અહીંયા આ લીટો, પછી 15 દી ઘડે અહીંયા આ લાઈન આવ્યાની, એટલે ધીરે ધીરે ઘટતું જાય એ રીતે આ બધું મારો નકશો ઝુકાણ બતાવે છે કે પૃથ્વી સૂર્ય એ પ્રમાણે આમ વયો જાય એટલે પૃથ્વીનું ઝુકાણ આમ હોય દરિયા દિશાનું। આ જે ચંદ્રનું છે નિશાન, આ ભીમ 11, જો અહીંયા ભીમ 11 છે ને, આ ચંદ્ર અહીંયા હતો 11 કેટલા વાગે 10 વાગે, આ બીજે દી 10 વાગે અહીંયા આવી ગયો ચંદ્રનો પડછાયો, અને ત્રીજે દી અહીંયા આવી ગયો ચંદ્રનો પડછાયો। એટલે એ કાયમિક જો એટલો
ક્રોસ આપે છે ચંદ્ર, અને નાના મોટો થાય એનું કારણ એ છે. અહીંયા જે સૂર્ય આ છે સૂરજ, તારીખ 15/6 આ સૂર્યનો પ્રકાશ છે. તારીખ 15/6/2026 11 વાગે. એટલે સૂર્યનો પડછાયો આવ્યો આજે સરિયાનો. એ ઉપરથી મને અંદાજ આવે કાયમી, પણ જે 10 દીએ હું જોઉં પાછો. અને આ છે તારીખ 12/6/2026. આ એ રીતે બતાવે છે. આ બધી તારીખો હોય. 1 વાગે અહીંયા હોય, સવારના 11 વાગે અહીંયા હોય, તો સાંજના 1 વાગે એટલે આવે સૂર્ય. એ રીતે આ બધા નિશાન મારા કાયમને કાયમ જોવાઈ જાય અને મહિનાદીમાં ખ્યાલ આવી જાય. આ જેઠ મહિનાની તારીખ 15/6/2026 8 વાગે. અરે આ છે જેઠ મહિનાની 5 વાગ્યા. હરિ આ વાદળા અત્યારે નીકળે છે. એમાં જો આ જે શાખા છે ને, એ આ શાખા આમ જાય છે, આ આમ જાય છે, અને એક શાખાઓ આમ જાય. આમાં 3 થી 4 જ શાખા નીકળે છે. અને ગઈ સાલ 9 શાખા નીકળતી, અને આડે પોતે આવતો. આડે પોતે નથી, ફૂલખણી ટાઈપનું છે. એટલે વૃષ્ટિ જ્યાં વરહે ત્યાં બહુ વરહે, જ્યાં શાખાની સીધ આવે ત્યાં. ને અમુક જગ્યાએ શાખાની સીધ નથી આવતી તો મુદલ જાતો જ નથી. કારણ કે પવન બહુ ફૂંક્યા દક્ષિણ પશ્ચિમ બાજુના, નિવૃત્ત દિશાના. એટલે પૃથ્વીનો વેગ આમ છે, પૃથ્વી જે બાજુ જાય ને એ બાજુથી જ પવન આવે. કારણ કે એનો વેગ જ આમ હતો બહુ. એટલે એ પવન આમથી ઉડે, એટલે એ પવન સીધા ઊભા સમુદ્રે થઈ અને જે બંગાળની ખાડીમાં પ્રેશર કર્યો, અને એ ઉત્તરાખંડમાં ધોમ વરસાદ થયો. એમાં જ આ કચ્છ, ભુજ ને દ્વારકા એ સેજ સાઈડમાં રહી જાય. કારણ કે અરબ સાગરમાં વધારે વૃષ્ટિ થાય તો જ એ બાજુ આપણી હરવાર થાય. આજે અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લાનું ગામ મોરંગી, રાજુલા તાલુકો, જાતે પંચાલી આહિર ગોવિંદભાઈ. બહુ સારા વરસાદ. આપણે તો ક્યાં અમરેલી જિલ્લામાં ટેમ શું ટેમ વાવણી થઈ ગઈ. અને આજે અમારી હામી વાડી છે નજીક જ. અને અત્યારે આ મોરલા આપણા ગામમાં ચાલી તો મોરલા છે. જોજો આ સવારમાં અહીંયા અમારે ધાબે કાયમી ક્ષણમાં આવે. જો આ મોરલા દુનિયાના મોરલા આપણા મોરંગીમાં લગભગ 30-40 મોરલા છે. સવારે તો કેટલાય મોરલા આવે. અત્યારે તો 2-3 આવ્યા છે. ને અહીંયા મોરલા હું કાયમી સણ નાખું. ઘઉં, બાજરો, જાર આ વંડામાં નાખું. આવે અહીંયા ધાબે સણવા. ને જો આમે જો બધે ખોરડે મોરલા છે, પાછળ જ આ મોરલા બહુ જ છે. આપણા ગામમાં મોરલા આવી ગયા બધા ઝાડવે, મકાનો માથે બધે મોરલા હોય તો 10-12 મોરલા હોય આપણે એટલામાં. અને કાયમી અહીંયા સણ નાખી ઘઉં, ઝાડ, એટલે સરવા આવે કાયમી. એટલામાં જ રહે મોરલા. હરિયાળી હો ભાઈ. આપણે તો વૃષ્ટિ બહુ સારી ભાઈ. અમુક જગ્યાએ હજી વરસાદ નથી, માણસ ખેડૂત હેરાન થઈ ગયા. કારણ કે હવે તો એમાં પછી કાંઈ વાવે તોય મજા નહીં. કારણ કે ઝુકાણ જ મોડું છું, એટલે વૃષ્ટિ એ કેવરાવ્યું. એ તો મેં જે કચ્છ અને કાતરામાં એમાં જ મેં કીધેલું હતું કે ફૂલખણીની જેમ છે એટલે વૃષ્ટિ એ પ્રમાણે થાય, છૂટક થાય. એટલે
છૂટક છૂટક જ થઈ છે. જો આજે વાદળા નીકળે છે કટિંગ કટિંગ થઈ જ નીકળે એમ ન. ગઈ સાલ એક જ ધારો આડે પોઈટે મેં કીધું હતું એ પ્રમાણે જ વરસાદ ગઈ સાલ છો તો કોણ છે જ કેવરાવશે એવું તો હું પહેલેથી કહું છું. જે ઉતાણીનો વિડીયો છે એમાંય કીધું, પછી આ જે આપણે ગણેશોત્સવનો જે અખાત્રીના વિડીયા એમાંય કીધેલું છે કે થોડુંક કેવરાવશે અને પવન ફૂંકાશે એવું બધું મારા ઉતાણીના વિડીયામાં હોત કીધેલું. અને મકર સંક્રાંતિમાં એ રીતના જ પવન હતા, અગ્નિ ખૂણાનો પવન હતો. એટલે એ ઉપરથી મને થયું કે થોડોક વરસાદમાં કેવરાવશે. ભલે પવન હતા રચનાય તે, પણ અગ્નિ ખૂણાનો પવન થવો ન પડે. વરસાદ તો શરૂ છે હજી, આપણે તો ધોમ વરસાદ થઈ ગયો. હવે તો વરાપ થાય તો સારું એવું થઈ ગયું. વૃષ્ટિ બહુ થઈ. જય શ્રી રામ.